નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી બડારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। નવરાત્રી દરમિયાન માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં કેમ્પ યોજાય છે, તેમજ અનેક લોકો પોતાની ગાડીઓમાં ભોજન તેમજ નાળિયેર અને નાસ્તાની અનેક આઇટમો પદયાત્રીઓને સેવા અર્થે આપે છે અને પછી રસ્તા પર ગંદકી સર્જાય છે, જે સંદર્ભે આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પર્યાવરણ હિમાયત જૂથ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, તેમજ અમુક સૂચનો પણ આપવામાં આવ્યા છે। આ ગંદકીને ઝડપી દૂર કરવા તેમજ કેમ્પ દરમિયાન પણ ગંદકી ન થાય અને સાવચેતીના ભાગરૂપે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। આ કેમ્પ પૂરા થયા બાદ રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય છવાઈ જાય છે। લોકો જેટલું ખાતા નથી તેનાથી વધારે બગાડ કરે છે, જેને કારણે જ આ ગંદકી થાય છે। નવરાત્રી દરમિયાન માતાના મઢ જતા પદયાત્રીઓમાં અમુક ટકા લોકો એવા હોય છે જે માત્ર કેમ્પની મજા લેવા માટે જ આવતા હોય છે અને ત્યારબાદ માતાના મઢ જતા રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય છવાઈ જાય છે। તે ન થાય તે સંદર્ભે રજૂઆત કરવામાં આવી છે। હું જાગૃતિ વકીલ, પર્યાવરણ હિમાયતી જૂથ તરફથી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। એનો સંદર્ભ એ છે કે જ્યારે મોટા આશાપુરા માતાના મઢ લોકો જતા હોય છે ત્યારે પદયાત્રિકો જે પસાર થતા હોય છે એ કેમ્પમાં અને રસ્તાઓ ઉપર જે બહુ જ ગંદકી થતી હોય છે, તો એ ગંદકી જે ન થાય અને એના માટે યોગ્ય પગલાઓ તંત્ર દ્વારા લેવાતા તો હોય જ છે, પણ એમાં થોડા અમારા સૂચનો અમે એડ કર્યા છે, જે સંદર્ભે એ લોકોને ખ્યાલ આવે એ માટે અમે આજે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ। કલેક્ટરશ્રી વતી નિવાસી કલેક્ટરે બહુ જ સરસ રીતે જવાબ આપ્યો અને આ સંદર્ભે તેઓ યોગ્ય કરશે એ માટે અમને ખાતરી આપી છે। આનંદભાઈ, મારો દીકરો પ્રેમ છે ને MBBS માં ગોલ્ડ મેડલિસ્ટ થયો છે। બેની જોડી કેવી સરસ લાગે છે ને। આવો, આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા એ હવે પૂરા થવા આવ્યા છે। બરાબર, તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું। અરે થઈ જશે, ઓકે। અરે હા આનંદભાઈ, આપણે સગાઈનું મુહૂર્ત કરાવીએ। સુરેશભાઈ, પેલા તમે મકાનનું મુહૂર્ત કઢાવો, પછી આપણે સગનું મુહૂર્ત કઢાવશું। શા માટે આટલા નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ જ સારી યોજના છે, જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું। 1 BHK છે, 2 BHK, 3 BHK, 1 BHK 7,71,000 મકાનો છે। અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે, જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ। આપણા ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે। ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે, ઘરનું ઘર બની જશે। કારણ કે ઉદ્ધવ બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે તો, અને એ મકાનની કિંમત પણ વધે છે, સમજો। અબડાસા તાલુકા ભાજપની કાળે કોઠારા ખાતે એક બેઠક મળી હતી, જેમાં સંગઠિત થવા અને આગળની રણનીતિને લક્ષ્યમાં રાખી અને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, જ્યારે આ બેઠકમાં અલગ કોઠારાનો મુદ્દો પણ ચર્ચાયો હતો। આ બેઠકમાં કચ્છ જિલ્લાના બીજેપી પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકનું મહત્વ એટલે પણ વધી જાય છે કે છેલ્લા થોડાક સમયથી કોઠારાને અલગ તાલુકો બનાવવાની માંગ થઈ રહી છે, ત્યારે બીજેપી દ્વારા સંગઠનની બેઠક બોલાવી એ પણ મુદ્દો ક્યાંક અલગ કોઠારાની માંગને સાથ આપતો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ બીજેપીની આ બેઠકમાં અબડાસા તાલુકામાં વિકાસ તેમજ સંગઠિત થઈને આગળ વધવાની શીખ આપવામાં આવી હતી। અત્યારે કચ્છની માત્ર એક જ સીટ તેમની પાસે નથી અને એ છે અબડાસાની સીટ। બીજેપી વિધાનસભાની ચૂંટણીમાં અબડાસા વિધાનસભાની બેઠક ગુમાવી ચૂક્યું છે અને હવે આગામી વિધાનસભા પણ બહુ દૂર નથી, એટલે ભાજપે રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે અને તેના શ્રી ગણેશ પણ ગણેશ ચતુર્થીના દિવસથી જ થઈ ચૂક્યા છે। આજે અબડાસા મધ્યે પાર્ટીના સંગઠનની મીટિંગ નો એક ઉદ્દેશ્ય આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ પાર્ટીના સંગઠનના લોકો ભેગા થઈ અને પાર્ટીને ફરી પાછો એક ફલક ઉપર લઈ અને જે પણ 2 ચૂંટણીઓમાં માર પડી છે એના
ક્યાંક વાદ વિવાદોથી પર જઈ અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય અને અબડાસાની અંદર જે વિકાસની ટ્રેન રોકાઈ ગઈ હતી એ ટ્રેનને ફરી પાછું આગળ વધારી અને વિકાસરૂપી છેવાડાના ગામડા સુધી પહોંચી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે કે છેવાડાના ગામડા સુધી પહોંચી દરિદ્ર નારાયણની સેવા કરી અને પંડિત દીનદયાલજીનું સપનું કે જ્યાં અભી ભી દીપ જલે નહીં હે વહાં ચલો અભી દીપ જલાવે એવા ગરીબ વસ્તીમાં જઈ અને જે ધનજન યોજના એનો બેંક એકાઉન્ટો છે એ પણ પાર્ટી મારફતથી એમનું લાભ લઈ દરેક કાર્યકર્તા એનો લાભ લેવડાવે, છેવાડાનો ગરીબ માણસ સુધીની આ વાત પહોંચાડે અને આપણું ભારત માનનીય નરેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી બેન આનંદીબેને જે સપના સેવ્યા છે એ સપનાને સાર્થક કરી અબડાસાને પુનઃ વળી જીવિત કરી અને આવનારી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એના માટેના તમામ કાર્યકર્તાઓ ભેગા થઈ મંદુક સાઈડ ઉપર રાખી અને ભેગા થવાની એક અપીલ પાર્ટીએ, જિલ્લાના લોકોએ અને બધા જ લોકોએ કરી છે. Fashion Point, the men's style destination. આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ. અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર, પર્સ, સોક્સ, બેલ્ટ, અંડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ. તો આવો અને પધારો અમારા શોરૂમમાં તેમજ મેળવો સ્ટાઇલિશ લુક. એડ્રેસ શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવંત પટેલ 8866644054. ઈમેલ savanpatel6868@gmail.com. હેલવ્યુ રેસિડેન્સી પરિવાર દ્વારા ગઈકાલે ગણેશ સ્થાપનાની વિધિ ધામધૂમપૂર્વક યોજાઈ. અનેક ભાવિ ભક્તો જોડાઈ અને મહાઆરતીનો લાભ લીધો. છેલ્લા 3 વર્ષથી હિલવ્યુ રેસિડેન્સી દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. એ જ રીતે આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહાઆરતીનો લાભ લેવા માટે માધાપરની ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી અને મહાઆરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ પણ મહાઆરતીનો લાભ લીધો હતો, જ્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભુજ નગરપાલિકાના અધ્યક્ષ હેમલતાબેન ગોર પણ મહાઆરતીમાં જોડાયા હતા. મારું નામ નરેન્દ્રસિંહ જાડેજા, હું હિલ રેસિડેન્ટનો પ્રમુખ છું અને મારી સાથે જે અશોકભાઈ પટેલ એ અમારા ઉપપ્રમુખ છે. અને અમારી હિલીની અંદર આ 3જું વર્ષ ગણપતિનો મહોત્સવ ઉજવવામાં આવે છે અને દર વર્ષે અમે કાર્યક્રમ સરસ બનાવતા જાય છે અને આ વર્ષે અમારો ગણપતિનો જે ઉત્સવ છે બહુ સારો બને છે અને ધર્મના દરેક કાર્યોમાં અમે હિલી સોસાયટીના તમામ સભ્યો સાથે રહી અને બહુ જ સારી રીતે ઉજવીએ છીએ. પ્રોગ્રામ બહુ સરસ થાય છે, બાળકો બહુ ઉત્સાહથી કામ કરી રહ્યા છે અને મહિલા મંડળનો પણ બહુ જ એકદમ આજે અમારી સોસાયટીમાં લગભગ સમજો ને ગણપતિનો તો અઠવાડિયાથી એમ ચાલુ છે એવું એમ લાગે છે. ગણપતિનો 8 દિવસથી પહેલા ઉજવવા બધું તૈયારી કરતા રહે છે. પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500ના માસિક 40 હપ્તા તથા 5000ના 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2, 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી જ, દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો.
અભી કા અભી દસ્તાવેજ એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000 નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9979277865. આયોજક વાયજી ખત્રી ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ પહેલા માળે કમુ સુલેમાન કોમ્પ્લેક્સ હોટલ જનતાગર સામે ભુજ કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 644004. આગામી 1 તારીખથી રાપરના યાત્રાધામ રવેચી ખાતે શરૂ થનારા મેળા માટે એસટી વિભાગે 25 બસોની ફાળવણી કરી છે અને સુરેન્દ્રનગરના તરણેતરના મેળા માટે પણ કચ્છ એસટી વિભાગે 30 જેટલી બસોની ફાળવણી કરી છે. તેનાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અત્યારે કચ્છ એસટી વિભાગે સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ તરણેતરના મેળા માટે બસો ફાળવી છે, જેના કારણે અનેક બસના રૂટ રદ કરવામાં આવ્યા છે, જ્યારે અનેક બસોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો હવે બીજી તરફ આગામી 1 સપ્ટેમ્બરથી શરૂ થનારા તરણેતરના મેળા માટે એસટી વિભાગે 25 જેટલી બસોની ફાળવણી કરી છે, જેને કારણે આ મેળા દરમિયાન કચ્છના પ્રવાસીઓને વધુ હાલાકી ભોગવવાનો વારો આવશે. તેમજ ભચાઉ અને નખત્રાણામાં યોજાનારા રામદેવપીરના મેળા માટે પણ 25 સ્પેશિયલ બસો દોડાવવાનું આયોજન કચ્છ એસટી વિભાગે કર્યું છે. રાજશ્રી ફૂટવેર વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. આજે બપોર બાદ ભુજમાં પડેલા વરસાદને કારણે ગણેશ મહોત્સવ ઉજવતા મંડળોને ભારે નુકસાન થયું છે. ભારે પવન ફૂંકાતા મંડપ અને અનેક જગ્યાએ મૂર્તિઓ પણ પડી જવાના બનાવો બન્યા હતા. ભારે પવન અને વરસાદના કારણે ગણેશ ઉત્સવની ઉજવણી પર પાણી ફરી વળ્યું છે. અનેક જગ્યાએ મંડપ ખરી પડ્યા છે, જ્યારે અનેક જગ્યાએ ભારે પવનના કારણે ગણેશ ભગવાનની મૂર્તિઓ પણ પડી ગઈ હતી. એવી જ પરિસ્થિતિ ગઈકાલે નખત્રાણા તાલુકામાં પણ બની હતી. નખત્રાણા તાલુકામાં પણ ગઈકાલે વરસાદના કારણે ગણેશ મહોત્સવના મંડપને નુકસાની થઈ હતી અને આજે ભુજમાં પડેલા વરસાદને કારણે ભુજમાં પણ એ જ પરિસ્થિતિ સર્જાઈ હતી. યદુનંદન ડેવલપર્સ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. ગોકુલધામ સોસાયટીમાં ભવ્ય મકાનોનું બુકિંગ ચાલુ છે. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે આજે જ આપનું ઘર બુક કરાવો. અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. ઉપરાંત હવે પ્લોટ પણ બુક કરાવી શકશો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. મોબાઈલ નંબર 9428214674, 9925115488. લેન્ડલાઇન નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com, www.yadunandandevelopers.com. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487.
અઝરુદ્દીન ભટ્ટી 9726797202. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધને વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. નવી દિલ્હીમાં મહિલાઓના એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે મહિલાનું શરીર મંદિર છે જે દેશના ભવિષ્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. તેમણે યુવતીને મંદિરની સાથે સરખાવી છે. એટલું જ નહીં, હર્ષવર્ધને તો યુવતીઓને સુંદર દેખાવાની ફોર્મ્યુલા પણ બતાવી અને કહ્યું કે જંક ફૂડનો ત્યાગ કરો, જીમમાં જવાની કોઈ જરૂર નથી. હર્ષવર્ધનના નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે. યુવતીને મંદિર સાથે કઈ રીતે સરખાવી શકાય તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. હર્ષવર્ધન આ નિવેદનથી શું સાબિત કરવા માંગતા હતા તેની સ્પષ્ટતા વિપક્ષ માંગી રહ્યું છે, જ્યારે મહિલાઓ અને યુવતીઓ તેમજ મહિલાઓની સંસ્થાઓ પણ હજી આ નિવેદનને સમજી નથી શકી. કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. ગઈકાલથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે અને ધામધૂમપૂર્વક ઉજવણી પણ કરવામાં આવી રહી છે. પરંતુ ગણેશ ઉત્સવ ઉજવતા અનેક મંડળો પીઓપીમાંથી બનાવાયેલી મૂર્તિઓની ખરીદી કરે છે. માટીની મૂર્તિનું ચલણ ખૂબ જ ઘટી ગયું છે, પરંતુ આજે પણ ઘરમાં મહિલાઓ માટીની મૂર્તિઓ બનાવે છે અને મંડળોને ઉદાહરણ પૂરું પાડે છે કે ગણેશ ભગવાનની મૂર્તિ માટીની હોવી જોઈએ, જેથી વિસર્જન વખતે આપણે પર્યાવરણને નુકસાન ન પહોંચાડી શકીએ. એ જ રીતે ભુજના જશોદાબેને પણ આ વર્ષે ગણેશની મૂર્તિ માટીમાંથી બનાવવાનું વિચાર્યું અને માત્ર 4 કલાકની મહેનત બાદ તેમણે માટીમાંથી ગણેશ ભગવાનની મૂર્તિ તૈયાર કરી લીધી. જશોદાબેન આમ તો દરેક મૂર્તિ માટીની બનાવી શકે છે, પરંતુ અત્યાર સુધી ગણેશની મૂર્તિ બનાવી ન હતી અને જ્યારે બનાવવાનું શરૂ કર્યું પછી તે માટીની મૂર્તિ બનાવીને જ જંપ્યા. આ ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિઓ જો દરેક મંડળ અપનાવે તો પર્યાવરણને બચાવી શકાય તેમ છે. જશોદાબેન પટેલ, આમ તો કરું છું, નાના બનાવું, પણ અત્યારે આ પર્યાવરણને લઈને એવી ઈચ્છા થઈ કે ચલો મોટા બનાવી જોઈએ, તો મોટા બની ગયા, સરસ બની ગયા. ટ્રાય કરી તો કેટલા દિવસમાં ગણપતિ બનાવવામાં આવ્યા? બસ 4 કલાકમાં. શું વાપર્યું છે આમાં? બસ ચાઇના ક્લેની એકદમ શુદ્ધ માટી. બસ હું એકલી જ ને એને સજાવવા માટે મારી વહુ હતા સાથે. બસ ગણપતિ તો પહેલી જ વખત બનાવ્યા. કેવી લાગણી? બસ બહુ જ આનંદ થયો કે મને વિશ્વાસ નહોતો કે આટલું એનું રૂપ નિખરી આવશે ગણપતિનું મટ્ટીમાંથી. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી, વિવિધ પ્રકારની ડિઝાઇન, કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન, માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ 9924585233. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ.
અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને તે માટે ભારતના અનેક લોકોએ પ્રાર્થના કરી હતી, જેને કારણે જ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની શક્યા. એવા જ એક ભુજના જયંતિભાઈ પ્રજાપતિએ પણ મા આશાપુરા પાસે પ્રાર્થના કરી હતી કે જો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બને તો હું ભુજના આશાપુરાના મંદિરેથી માતાના મઢ સુધી દંડવત યાત્રા કરીશ. અને જયંતિભાઈની આ મનોકામના પૂર્ણ થઈ અને મોદી દેશના વડાપ્રધાન બન્યા. અને હવે જયંતિભાઈ પ્રજાપતિ પોતાની આ કામના પૂર્ણ કરવા માટે 31મી ઓગસ્ટથી તેમની આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છે. તેમની આ યાત્રા 20 દિવસ સુધી ચાલશે. કોઈ વ્યક્તિને ભુજથી માતાના મઢ પગે જવું હોય તો પણ એક વખત વિચાર કરે છે, પરંતુ જયંતિભાઈની આ દંડવત યાત્રા ઘણી કઠિન હશે. ભારતના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી હતા તે વખતે અલગ અલગ તબક્કાઓમાંની ગૌરવ યાત્રા કાઢવામાં આવી. એમાં 7મા તબક્કાની ગૌરવ યાત્રા આદરણીય નરેન્દ્રભાઈએ દેશદેવીમાં આશાપુરાના આશીર્વાદ લઈ અને 26/10/2002ના શુભ દિને આ યાત્રાનો પ્રારંભ કરવા તરફ જઈ રહ્યા હતા. એ દિવસે મને પણ મારા જીવનમાં એક ખૂબ મોટો અવસર એમનું બહુમાન કરવાનો, એમનું સન્માન કરવાનો પ્રાપ્ત થયો. તે દિવસે મેં મનોમન સંકલ્પ કરી અને આદરણીય નરેન્દ્રભાઈને હું એક ભારતના ઉચ્ચ કક્ષાના એક વ્યક્તિ તરીકે જોવા માંગતો હતો. મારી યાત્રા 31 ઓગસ્ટ 2014ના શુભ દિવસે એટલે આવતીકાલે સાંજે 3 વાગે પૂજ્ય સંતો મહંતો પધારેલા મહેમાનોના આશીર્વાદ લઈ અને મારી આ યાત્રા કચ્છના ભજનાનંદી તરીકે જેનું નામ છે એવા પાલુભાઈ વિરમ ઘેલવા આ મારી યાત્રાનો પ્રારંભ કરાવવાના છે. 20 દિવસ મારી આ યાત્રા ચાલવાની છે અને ભુજ મા આશાપુરાના મંદિરેથી દંડવત પ્રણામનો પ્રારંભ કરી અને કચ્છ ધણિયાની દેશદેવી મા આશાપુરાના ચરણોમાં જઈ અને આ મારી યાત્રા ત્યાં વિરામ લેશે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. અંજારના GIDC હાઈવે પાસે આજે સવારે 2 વ્હીલર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ ત્રણેય મૃતકો ડીસા તાલુકાના રહેવાસી છે અને કામ ધંધા અર્થે છેલ્લા થોડા સમયથી અંજાર ખાતે રહેતા હતા. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. કોન્ટેક્ટ નંબર 9825065721 9978965721. ભુજ રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. 5 દિવસની યાત્રા પર જાપાન પહોંચ્યા PM મોદી.
અર્થતંત્રમાં સુધારાનો હક યુપીએ સરકારને મળવો જોઈએ, પી ચિદમ્બરમનું નિવેદન. જાણીતા ઇતિહાસકાર પ્રોફેસર બિપિન ચંદ્રનું 86 વર્ષની વયે નિધન. રાજકારણીઓ માટે 70 વર્ષની વયમર્યાદાનું જનાર્દન દ્વિવેદીનું સૂચન એઆઈસીસીએ ફગાવ્યું. દૂધની ચોરી કરતા ચોરોને પકડવામાં પોલીસને મળી સફળતા. આઈએસઆઈએસને હરાવવા માટે અમેરિકાને વૈશ્વિક મદદની જરૂર, જોન કેરીએ જણાવ્યું. કુપવાડામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે મુઠભેડ, 1 જવાન શહીદ. કોલકાતાની વિશ્વભારતી વિશ્વવિદ્યાલયમાં એક વિદ્યાર્થીની બની યૌન શોષણનો શિકાર, અશ્લીલ વિડીયો બનાવી બ્લેકમેલ કરાઈ. ભાજપે દિલ્હીમાં સીએમ પદ માટે કરી હતી ઓફર, કુમાર વિશ્વાસનો દાવો. લવ જેહાદ કેસમાં નવો ખુલાસો, આલા ઓફિસરોને છોકરીઓ મોકલતો હતો રકીબુલ હુસૈન. 60 લાખનો ક્રાઉન લઈને મ્યાનમારની પહેલી બ્યુટી ક્વીન મે માઇટ નોઈ ફરાર. બાનકી મુન્ના નિષ્ણાંત સમૂહમાં સામેલ થયા ભારતના ટીસીએ આનંદ. માકપા સહિત વામપંથી પાર્ટીઓએ મમતા સાથેના ગઠબંધનનો કર્યો ઇનકાર. પ્રધાનમંત્રી જનધન યોજનાથી નહીં થાય ગરીબોનું ભલું, માયાવતીનું નિવેદન. ત્રીજી વન ડે આજે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ વિજય અભિયાન યથાવત રાખવા મેદાનમાં ઉતરી ટીમ ઇન્ડિયા. સીબીઆઈએ એરસેલ મેક્સિસ ડીલમાં પૂર્વ દૂરસંચાર મંત્રી દયાનિધિ મારન સહિત 8 વિરુદ્ધ દાખલ કરી ચાર્જશીટ. સરકારના કાર્યોનું મૂલ્યાંકન દેશ કરે, રેલવે મંત્રી સદાનંદ ગૌડાનું નિવેદન. કર્ણાટકના મઠ પર યૌન શોષણની છાયા, મહંત રાઘવેશ્વર ભારતી સ્વામી પર કેસ દાખલ. ગ્રેટર નોઈડામાં થયેલ રોડ અકસ્માતમાં 7ના મોત. મુરાદાબાદમાં શિક્ષકે કર્યો વિદ્યાર્થીની પર બળાત્કાર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.